તો જય શ્રી રામ, સુપ્રભાતની સાથે આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે. આજે આપણે બાળકો સાથે થોડી મોજ મસ્તી, થોડા એમને હેરાન કરીને નીકળી પડવાનું છે આપણે મિશન પૂરા કરવા માટે. આજે આપણે ઘણા બધા મિશન પૂરા કરવાના છે. આજનો આપણો મિશન પાર્ટનર છે પાર્થિવ. એ એક સિક્રેટ એજન્ટ છે આપણી મિશન એજન્સીનો. આજનું આપણું પહેલું મિશન છે ઉર્વીને એક સિક્રેટ બેસ ઉપર, એક સિક્રેટ જગ્યા ઉપર પહોંચાડવાની અને તેને ત્યાં સુરક્ષિત રાખવાની. ઉર્વીએ પકડી લીધો છે આપણો હાથ અને બોમ્બ રિમોટ કંટ્રોલને કહી દીધું છે ગુડ બાય ટાટા, અને આપણે નીકળી પડ્યા છીએ ઉર્વીને લઈને એક સેફ જગ્યા ઉપર, જ્યાં આપણે જતા ઉર્વીને રસ્તામાં વચ્ચોવચ્ચ બેસાડી દીધી છે. ઉર્વી પણ આપણને ઓલ ધ બેસ્ટ કહેવા માટે તૈયાર છે, આપણને હાય બાય બાય ટાટા કહી દેવા માટે તૈયાર છે. રસ્તામાં જતા આપણે ઉર્વીને વચ્ચોવચ્ચ બેસાડી હતી, કારણ કે ઉર્વી એક આપણું આજનું મોસ્ટ પ્રિશિયસ હથિયાર છે. એને કોઈ જોઈ ન જવું જોઈએ, એટલા માટે ઉર્વીને આપણે વચ્ચોવચ્ચ બેસાડી છે. અને ઉર્વી પણ તમને બધાને ટાટા બાય બાય કહીને સિક્રેટ જગ્યા ઉપર જવા માટે તૈયાર છે. ઉર્વીને છોડીને હું અને પાર્થિવ ત્યાંથી એકદમ સિક્રેટ રીતે નીકળી પડ્યા છીએ બીજું મિશન પૂરું કરવા માટે. આજનું બીજું મિશન એ પણ બહુ ગંભીર છે. આપણે એક સિક્રેટ જગ્યા ઉપર જઈને સિક્રેટ હથિયાર લેવાનું છે. ત્યાં જઈને મેં મારા મોઢાનો શેપ બદલી દીધો અને સિક્રેટ જગ્યાવાળા કાકાને આપણે સિક્રેટ હથિયારની લિસ્ટ આપી દીધી છે, જે જોઈને કાકા પણ ઘણા કન્ફ્યુઝ છે કયું હથિયાર આપવું ને કયું ના આપવું. પછી આખરે કાકાએ આપણને હથિયાર આપી દીધું. આપણે એમને કોડવર્ડ આપ્યો તો એના ઉપરથી અમને હથિયાર નીકાળી દીધું. એમણે પણ આપણને એક 100ની નોટ અને 2 12ના સિક્કા આપીને આપણે એમને આપણું હથિયાર આપી દીધું, જે હતી એક ખાંડની થેલી. ખાંડની થેલી લઈને આપણે આપણી પાછી ઉર્વીને જ્યાં છોડી હતી એ જગ્યા ઉપર પહોંચી ગયા. ઉર્વીને ખાંડની થેલી આપીને આપણે સિક્રેટ રીતે કોઈ જોઈ ના લે એવી રીતે આપણે ત્યાંથી નીકળી ગયા છે. ડ્રાઈવરને કીધું તું બેસ પાછળ, તારું અહીંયા કોઈ કામ નથી, હું ચલાવીશ આજના સિક્રેટ વાહન. ત્યાં જતા અમને રસ્તામાં અમારી ડી-માર્ટ નામક એક ઓફિસ જોવા મળી, જે અમારી સિક્રેટ ઓફિસ હતી. પણ ત્યાં જઈએ એની પહેલા અમે અમારા સિક્રેટ વાહનને થોડું બળ મળી રહે એના માટે અને થોડું બળતણ આપવા માટે આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપ, અને ત્યાંથી અમે નીકળી ગયા અમારા ત્રીજા મિશન માટે. ત્રીજા મિશનની જગ્યા હતી જ્યાં પાર્થિયાને સિક્રેટ એજન્ટ બનવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. એટલે કે એનું સૌભાગ્યશાળી સ્કૂલ. એ સ્કૂલના અંદર અનેક વિદ્યાર્થીઓને એકદમ સિક્રેટ એજન્ટ બનાવવામાં આવે છે. એમને જીવન જીવવાની પરિસ્થિતિઓમાં લડવાની, મહેનત કરવાની શિખામણ આપવામાં આવે છે, જે પાર્થિયાને કંઈ કામ ના લાગે એટલા માટે પાર્થિવ મને ત્યાંથી લઈને નીકળી ગયો. અમે એ મિશનને ડ્રોપ કરી દીધું. ત્યાં અમે જતા હતા ત્યાં મને રસ્તામાં એક વિચિત્ર વાહન જોવા મળ્યું, જે અમને મિડલ ફિંગર એકદમ અશ્લીલ હરકત કરતું જાણવા મળ્યું. ત્યાંથી અમે સીધા પહોંચી ગયા પાર્થિયાના પરમ મિત્ર લલિત જોડે. લલિતની મુસ્કુરાહટ તો દેખો, મુસ્કુરાતો ऐसे रहे जैसे अभी ખેર છોડીએ વિવાદ હો જાયગા. ત્યાંથી અમે સીધું ફોકસ કર્યું એક કાકા ઉપર, જે આપણા એક્સ એજન્ટ હતા. એ એક યુવાનને શિખામણ આપી રહ્યા હતા કે આ દુનિયામાં કઈ રીતે જીવવું, કઈ રીતે આ દુનિયામાં એક્સ એજન્ટ બનીને રહેવું. એ વાતમાં વધારે ધ્યાન ન આપીને અમે અમારી આગળની સફર ચાલુ રાખી. ત્યાં રસ્તામાં અમને અમારા અમુક ચાહકો મળી ગયા, જેમણે અમને ઊભા રાખ્યા. એમાંથી એક તો બોલો ચુબા કેસરી, જે મોદીજીનો પરમ ભક્ત હતો. ત્યાં મારી નજરમાં એક માણસ સામાજિક જગ્યા ઉપર અસામાજિક હરકત કરતા ઝડપાયો. એ અસામાજિક રીતે ઝાડખાઓને પાણી આપી રહ્યો હતો અને ગ્રીન ઇન્ડિયા મિશનમાં મદદ કરી રહ્યો હતો. ત્યાંથી અમે સીધા પહોંચી ગયા સ્ટ્રોબેરીની મોટી બેન પાસે, જ્યાં જોઈને પાર્થિયાના મોઢામાં પાણી આવી ગયું. માલધારક ના જોવે એવી રીતે પાર્થિયાએ ત્યાંથી માલ ઉઠાવી લીધો. માલધારક અમને ભાગતા જોઈને અમારી પાછળ દોડે. ત્યાં અમે અમારા સિક્રેટ વાહનને ફૂલ સ્પીડમાં ફાસ્ટ મોડમાં ચાલુ કર્યું અને બમ બનાટો બનાવી દીધો. ત્યાં રસ્તામાં જતાં અમારી નજર એક ગુજરાતીમાં અંગ્રેજી શીખડાવવા વાળી સંસ્થા ઉપર પડી. તમે પણ ત્યાં જઈને અંગ્રેજી શીખી શકો છો. ત્યાંથી સીધો રાતનો સમય થતાં અમે ઉર્વીને સિક્રેટ જગ્યા ઉપરથી લઈને એના ઘરે છોડવા માટે જતા હતા. ત્યાં રસ્તામાં અમને પેટ પૂજા કરવાનું મન થયું. ત્યાં અમે આગળ જોયું તો અમારા માટે ચાહકોની ભીડ ઉમટી પડી હતી. પણ પાછળથી અમને ખબર પડી કે એ તો એમના લડાઈમાં વ્યસ્ત છે, અમારા માટે નથી. અમને કીધું તમે અહીંયાથી નીકળો, તમારું કોઈ કામ નથી, પહેલી ફુરસતમાં નીકળ જાવ. મેં પણ મારા સ્વાભિમાન આત્મસન્માન ઉપર લઈ લીધું અને વિડીયો બનાવીને એને કહી દીધું કે તને તો હું વિડીયો બનાવીને ફેમસ કરી નાખીશ. ત્યાર પછી માણસે માફી માંગી અને આજના દિવસના બધા મિશન આપણા પૂરા થઈ ગયા. જય શ્રી રામ.